પવન લગભગ વેસ્ટ નોર્થ એટલે ઉત્તરનો અને ક્યારેક પશ્ચિમ ઉત્તરનો હતો. એ જોતા ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. આ વખતે અલ નીનોની ધાસ્તી છે. સૂર્યમાં કુંડાળા જણાયા છે. પશ્ચિમનો પવન હોય તો વાડી ના સુકાય, એટલે સૌરાષ્ટ્રના જો પશ્ચિમનો પવન હોય તો તટ ભાગમાં વાડી સુકાય નહીં અને વરસાદ સારું આવવાની શક્યતા રહે. 8 જૂનથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. હોળી ઠંડી તાપીને ગઈ છે અને ચોમાસું સારું આવવાની શક્યતા છે. અંદમાન નિકોબારમાં આજે ચોમાસું વહેલું થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે ચોમાસું અલ નીનોની ધાસ્તી હોવા છતાં સારું રહેવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહેશે. હાલ જોઈએ તો આમ તો આપણી જે કહી શકાય કે એક પરંપરા રહી છે કે જે હોળી હોય છે તેના જે પવન છે તેના પરથી પણ ક્યાંક ને ક્યાંક આવનારું ચોમાસું છે તેનો વર્તારો જોવામાં આવતો હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને અનેક ખેડૂતો છે તે પણ આના પરથી આ વર્તારો છે તે કાઢતા હોય છે અને પરાપૂર્વક કહી શકાય કે ત્યારથી અત્યારે આ જે પરંપરા છે તે ચાલી આવી છે. અને એક બાજુ અત્યારે જોઈએ તો વાતાવરણમાં પણ અત્યારે એક ગરમી અનુભવાઈ રહી છે અને સાથે હોળીનો પર્વ છે. ત્યારે આવનારું ચોમાસું કેવું રહેશે, આ વર્ષે હોળીના પવનો છે તે શું કહી રહ્યા છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હા, નમસ્કાર. આપનો નમસ્કાર. જી દાદા, શું કહેશો કે અત્યારે જે હોળી છે અને આ વર્ષે હોળીમાં જે પવનો જોવા મળી રહ્યા છે તો આ પવનો શું દર્શાવે છે? 2026નું ચોમાસું છે કેવું રહેશે, શું કહે છે દાદા આ પવનો? અહીં પાલનમાં બૃહદ હોળી થાય છે. જી. આ હોળી પછી પવનનું દિગ્દર્શન સારું થાય છે. એટલે ઉત્તર ગુજરાત ગાંધીનગરની આસપાસમાં પવન લગભગ વેસ્ટ નોર્થ એટલે ઉત્તરનો અને ક્યારેક પશ્ચિમ ઉત્તરનો હતો. એ જોતા ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. અલબત્ત આ વખતે અલ નીનોની ધાસ્તી છે. સૂર્યમાં કુંડાળા જણાયા છે. એટલે સૂર્યમાં કલંકો હોય તો પેસિફિક મહાસાગર ગરમ થાય અને ટ્રોપિકલ સ્ટોર્મ બની શકવાની શક્યતા રહેતી હોય છે. દર 11 વર્ષે કલંકો થતા હોય છે. જી જી. તો દાદા, સમગ્ર ગુજરાતમાં છે તે ચોમાસું સારું રહી શકે છે, શું વર્તારો કહી રહ્યો છે? ભિન્ન ભિન્ન ભાગોમાં પવન કેવો હતો તેનું આકલન થાય છે. લગભગ સૌરાષ્ટ્રમાં જાણવા મળેલ છે કે પવન જે જોતા હોય એમાંથી કોઈ એકાદો મને ઘણો બહુ જાણવા નથી મળ્યું. પશ્ચિમથી પવન જે છે એ પૂર્વ તરફ જતો હતો. પશ્ચિમનો પવન હોય તો વાડી ના સુકાય, એટલે સૌરાષ્ટ્રના જો પશ્ચિમનો પવન હોય તો તટ ભાગમાં વાડી સુકાય નહીં અને વરસાદ સારું આવવાની શક્યતા રહે. અલબત્ત વરસાદ ઘર બરાબર બન્યો નથી, એટલે ચોમાસામાં લો પ્રેશરથી ચોમાસું આવવાની શક્યતા રહેશે. પણ ગરમીના કારણે ઉનાળામાં હોળી ચોમાસાનું મુખ છે અને લગભગ થોડા દિવસ પછી વસંત સંપાત એટલે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનો પ્રવેશ કરશે, એટલે એનું મહત્વ વધી જશે. એકંદરે ચોમાસું અલ નીનોની ધાસ્તી હોવા છતાં સારું રહેવાની શક્યતા રહેશે. પરંતુ ગરમી આકરી પડવાની શક્યતાને લીધે સમુદ્રનું ઉત્પીડન પણ થવાની શક્યતા રહેશે. જી જી દાદા, આમ તો આપની પાસે દાયકાનો અનુભવ છે ને આપ દાયકાથી છે તે આ રીતે જોતા આવો છો. દેશી જે આગાહી છે તેના આધારે પણ આપે અનેક આગાહી છે તે જોઈ હશે. તો દાદા, આ વર્ષે કોઈ એવા તોફાન, વાવાઝોડા કે એવી કોઈ શક્યતાઓ દેખાય છે? આ વખતે ગરમી વધારે રહેવાની શક્યતા રહે છે. ઓકે. કારણ કે વાવાઝોડા તો ઘણી વખત ઘણા થયા છે, પણ વાવાઝોડાની સિઝન એપ્રિલ થી જૂન સુધીની ગણી શકાય. એટલે આ વખતે લગભગ માર્ચ માસ વધારે ગરમ રહેવાની શક્યતા છે. એટલે માર્ચ માસમાં જ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને એપ્રિલની શરૂઆતમાં હલચલ જોવા મળશે. પરંતુ 26મી એપ્રિલ બાદ લગભગ બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બનવાની શક્યતા વધી જશે અને 10મી મેથી અરબ સાગરમાં હલચલ શરૂ થશે. 17 મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને 8 જૂનથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. જી જી દાદા, આમ જોઈએ તો અત્યારે હવે કહી શકાય કે ઉનાળાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળે છે, પરંતુ હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં સવાર અને સાંજના સમય છે તે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવે આ ઠંડી કેટલા દિવસ અનુભવાશે અને આકરા ઉનાળાની ક્યારે શરૂઆત થશે? બેવડી ઋતુ છે.
અને આ ઠંડક અનુભવાઈ રહી છે એટલા જ માટે તો પવન ઉત્તરનો હતો. ઉત્તરના પવનમાં હોળી ઠંડી તાપીને જતી હોય છે અને હોળી ઠંડી તાપીને જાય તો ચોમાસું સારું રહેવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બેવડી ઋતુનો અનુભવ તો આવી રીતે લગભગ 14મી એપ્રિલ સુધી ચાલુ રહે છે. પણ જે ગરમી પડવી જોઈએ એ સવારે ઠંડક રહે છે એનો અર્થ કે હોળી ઠંડી તાપીને ગઈ છે અને ચોમાસું સારું આવવાની શક્યતા છે. જી દાદા, અનેક ખેડૂતો છે તે આપને સાંભળતા હોય છે, આપની આગાહી મુજબ છે તેઓ અનેક કાર્ય પણ કરતા હોય છે. તો દાદા શું કહેશું કે અત્યારે હવે ખેડૂતો છે જેમને ઉનાળુ પાકો વાવ્યા છે તો તેમનો ઉનાળુ પાક કેવો રહેશે અને તેમને અત્યારે કઈ કઈ બાબતો છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે? ઉનાળુ પાકમાં પવનની ગતિના લીધે અને ગરમીના લીધે બે પિયત વચ્ચે પિયત વ્યવસ્થા ટૂંકાવી પડે અને પવનની ગતિના કારણે બાગાયતી પાકો હલી જવાની શક્યતા રહે અને વધારે પવનના કારણે ક્યારેક ઘઉં હોય, જો કે હવે ઘઉં પાકવામાં હશે તો ઘણા પવનના કારણે ઘઉં બેન્ડ થઈ જવાની પણ શક્યતા રહે છે. એટલે પિયત વ્યવસ્થા પણ ખેડૂત ભાઈઓએ બરાબર કરવું રહ્યું અને કેટલાક રવિ પાકો અત્યારે નિઘર અવસ્થામાં હશે ત્યાંના દાણો વખતે ઠંડી જોઈએ તો ઠંડી નથી એટલે દાણા ઉપર કંઈક અસર થઈ શકે અને ઘઉં પડી જાય તો લગભગ 20 થી 25% જેવો તેમાં ઉતારો ઓછો આવી શકે કારણ કે ઘઉં પડી ગયા હોય. એટલે તેના કારણે ઘઉં સારા હોવા છતાં જમીન ઉપર ઘઉંના કારણે ઉતારો ઓછો આવી શકે. જી દાદા, આમ જોઈએ તો જે હોળીના આ વર્ષે પવનો જોવા મળ્યા છે 2026ની જે હોળી છે તેમાં જે પવનો છે તેના મુજબ તેના વર્તારા મુજબ જોઈએ તો આવનારું ચોમાસું છે તે વહેલું ચાલુ થઈ શકે છે કે મોડું ચાલુ થઈ શકે છે, એને લઈને કોઈ અત્યારે દાદા કઈ આગાહી છે? ચોમાસું વહેલું શરૂ થઈ શકે કે ન શરૂ થઈ શકે તેનો ખ્યાલ ના આવે પણ આ વખતે ગરમી વધારે પડવાની શક્યતા છે. ગરમીના કારણે એપ્રિલ, મે અને માર્ચમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. પરંતુ ગરમીના કારણે ચોમાસું સારું રહેવા ગંગા જમનાના મેદાનો તપે તો ચોમાસું સારું આવે પણ ગરમીને ઠંડક ના મળે ઉપરના લેવલમાં તો વાદળા પલાયન થઈ જતા હોય છે. પરંતુ ચોમાસા અંગે વધુ આપણે જોઈએ તો 13મી મે થી લગભગ 20 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ બંગાળ ઉપસાગર જે છે એ સક્રિય થશે. લગભગ 28-29 મે સુધી આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદની ગતિવિધિ વધારે રહેશે અને ચોમાસું વહેલું શરૂ થાય કે ન થાય ત્યાંની 28 મે પછી ખ્યાલ આવે કારણ કે એ લંકાનું હવામાન જોવું પડે. આંદામાન નિકોબાર ટાપુ પર તો વહેલું ચોમાસું શરૂ થઈ જવાની ધારણા રહે છે. જી તો દાદા જે રીતે વાત કરી છે કે અંદમાન નિકોબારમાં છે ચોમાસું વહેલું થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે, ખાસ કરીને ઉનાળામાં છે તે ગરમી ખૂબ પડી શકે છે. દાદા હવે જોઈએ તો આ વર્ષે જે કહી શકાય માવઠા ખૂબ પડ્યા છે, શિયાળા દરમિયાન પણ જોવા મળ્યા, ચોમાસા બાદ પણ જોવા મળ્યા અને અત્યારે પણ માવઠા જોવા મળે છે. તો આગામી દિવસોમાં હવે કોઈ માવઠાની શક્યતાઓ છે? માવઠા તો અરબ સાગરના ભેજના કારણે મળ્યા હતા કારણ કે જ્યાં સુધી પશ્ચિમી વિક્ષોભ બરાબર ના આવે ત્યાં સુધી એને નિરંતર ચોમાસું ના કહેવાય અને પશ્ચિમી વિક્ષોભ આવે અને માગસર સુદ બીજથી વાદળા થાય તો 195માં દિવસે વરસે. એ નિરંતર ગર્ભ બન્યો નથી, ગર્ભ બન્યો છે, પાછો ગર્ભ બન્યો છે એટલે પાછોતર વરસાદ થવાની શક્યતા રહે. પણ જે કમોસમી વરસાદ થવો જોઈએ તે ઓછા પ્રમાણમાં થયો છે અને પશ્ચિમ વિક્ષોભ બરાબર આવ્યા નથી અને વરસાદનો ગર્ભ બરાબર બંધાયો નથી. તો દાદા અંતિમ પ્રશ્ન છે કે 2026નું ચોમાસું છે તે કેવું રહેશે? નબળું રહેશે, સામાન્ય રહેશે, સારું રહેશે કે ખૂબ સારું રહેશે? 2026નું ચોમાસું મોડરેટ મધ્યમ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહી શકે. ઓકે, તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે આવનારું ચોમાસું છે તે સારું અને સામાન્ય રહે તેવી શક્યતાઓ છે અને આ સાથે જ દાદાએ આવનારા ઉનાળામાં છે તે આકરી ગરમી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અને સાથે જ માવઠાને લઈને વાત કરી છે અને ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડાની જે ચર્ચાઓ થતી રહી છે તેને લઈને પણ દાદાએ વાત કરી છે અને ખેડૂતોએ શું શું બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ, ઉનાળુ પાકોને લઈને ખેડૂતોએ શું કરવું જોઈએ તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.